આજથી 3 મહિનાથી હશે અને આજે જે આ ગાબડો પડે છે એ કોઈ હવે આગળની કાર્યવાહી જોઈએ. રાતે 3 થી 4 ગાડીના ટાયર ફાટી ગયા છે. પોલીસ સ્ટેશન આગળ મોટો ખાડો પડ્યો બંજારાવાસ આગળ. કોઈ જનતાની કોઈ સેવા કરવા તૈયાર નહીં. ટોલટેક્સવાળા ટોલટેક્સ લેવા તૈયાર છે પણ પબ્લિકની કોઈ સેવા કરવા તૈયાર નથી. તો સરકાર એમ કહે છે કે અમે તમને ટોલટેક્સ આપીએ છે તો પબ્લિકની સેવા શું? આજે કોઈ જાતની સેવા કોઈ પબ્લિકની પડી નહીં. બસ ખાલી પબ્લિક જોડે પૈસા ઉઘરાવો અને મોજ કરો. આજે મને એવું લાગી રહ્યું છે આ રોડ બનાવવામાં સૌથી મોટો ભ્રષ્ટાચાર થયેલો છે. પબ્લિકની રાહત તાર વારવાનો ધંધો છે. અને પેલા નીતિન ગડકરીજી તો મોટી વાતો કરે, સ્માર્ટ રોડ બનાવી દેશે. એટલે સ્માર્ટ નહીં સાહેબ, રોડ ઉપર જો તો ખબર પડે. આજે આ રોડ બનાવવા પેલા નીતિન ગડકરીજી આવ્યા હતા તે હિંમતનગર મોટો પ્રોગ્રામ કર્યો, પણ એ જેસંગપુરાનો બ્રિજ છે, પોગલુનો બ્રિજ છે, દલપુરનો બ્રિજ છે, હાજીપુરનો બ્રિજ છે, ટોટલ પ્રાંતિક ચિલોડા બ્રિજ છે, અહીંયા ધડપ બ્રિજ છે, ટોટલ પ્રાંતિકથી હિંમતનગર ગુંદીના તમામ બ્રિજ ફેલ છે. કોઈ કશું કહેવા તૈયાર નહીં. કોઈ જાતિ કોઈ પબ્લિકની પડી નહીં. બસ એટલો ભ્રષ્ટાચાર જ ચાલી રહ્યો છે. આ બ્રિજને મિનિમમ 2 થી 3 મહિના થયા છે. આ રોડ બનાવવા ચાલુ થયો, રેડી કર્યો છે. આજ પહેલા જ વરસાદમાં ગાબડો પડી ગયો છે. પબ્લિકની દશા શું થાય છે જો ખાલી આ ઓવરબ્રિજ જુઓ.